નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર। તો સજ્જનો, માર્કેટનો માહોલ આજે નેગેટિવ રહ્યો છે। નિફ્ટી ઇન્ડેક્સ ગેપ ડાઉન ખુલીને દિવસ દરમિયાન રેડમાં ટ્રેડ કરતો રહ્યો અને દિવસના અંતે 167 પોઈન્ટ ઘટીને 25,860 બંધ આવ્યો છે। આજે ડીઆઈઆઈની 1,077 કરોડની ખરીદી રહી છે, તો સામે એફઆઈઆઈની 2,381 કરોડની વેચવાલી રહી છે। સ્ટોકમાં આજે કિર્લોસ્કર ઓઇલ એન્જિન 8% વધીને 1,227 રૂપિયા બંધ આવ્યો છે। ટાટા ટેલી સર્વિસીસ 5.5% પ્લસમાં રહી 51 રૂપિયા 36 પૈસા બંધ આવ્યો છે। રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 5% વધીને 149 રૂપિયા 65 પૈસા બંધ આવ્યો છે। ત્રિવેણી એન્જિનિયરિંગ 4.90% પ્લસમાં રહી 373 રૂપિયા 25 પૈસા બંધ આવ્યો છે। લીલા પેલેસ હોટેલ એન્ડ રિસોર્ટ્સ 4.80% વધીને 414 રૂપિયા બંધ આવ્યો છે। ગોલ્ડ ETF આજે 1.25% ડાઉન ગયા છે। સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણથી ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું। આજની ચર્ચાની પહેલી કંપની છે બોન્ડાડા એન્જિનિયરિંગ લિમિટેડ। કંપની દૂરસંચાર તથા સોલાર ઉદ્યોગમાં કાર્યરત તેવી કંપનીઓને એન્જિનિયરિંગ, ખરીદ તથા નિર્માણ સેવા, સંચાલન તથા દેખભાળ જેવી સર્વિસ પ્રદાન કરે છે। ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 481 કરોડ હતું, તે ત્યાંથી વધીને 1,217 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 36 કરોડથી વધી 93 કરોડ થયો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 122% છે। સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 68% છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 236 કરોડ છે। રિઝર્વ કંપની પાસે 555 કરોડ છે। માર્કેટ કેપ 3,994 કરોડની છે। સ્ટોક પ્રાઇસ 358 રૂપિયા છે। 52 વીક હાઈ 688 રૂપિયા બનેલો છે। પી રેશિયો 24 છે। ROCE 39% છે। ROE 36% છે। પેશ વેલ્યુ 2 રૂપિયા છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 61.55% છે। એફઆઈઆઈનું હોલ્ડિંગ 1.29% છે। ડીઆઈઆઈ 0.24% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 36.93% છે। કંપની પ્રોફિટેબલ છે। આ એક એસએમઈ કંપની છે, જે સિંગલ ક્વોન્ટિટીમાં નહીં પરંતુ લોટમાં ટ્રેડ થાય છે અને લોટ સાઇઝ 200ની છે। આગળની કંપની છે KRN હીટ એક્સચેન્જર। કંપની એર કન્ડિશન તથા ફ્રીજમાં આવતી કોપર ટ્યુબ આ કંપની બનાવે છે। ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 91 કરોડ હતું, તે ત્યાંથી વધીને 152 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 12 કરોડથી વધી 18 કરોડ થયો છે। કંપની ઓક્ટોબર 2024માં લિસ્ટેડ થઈ હોવાથી વધારે ડેટા નથી મળતો। કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ TTM 34% છે। સેલ્સ ગ્રોથ TTM 53% છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 30 કરોડ છે। રિઝર્વ કંપની પાસે 466 કરોડ છે। માર્કેટ કેપ 4,655 કરોડની છે। એક સ્મોલ કેપ કંપની છે। સ્ટોક પ્રાઇસ 748 રૂપિયા છે। 52 વીક હાઈ 1,012 રૂપિયા બનેલો છે। પી રેશિયો 78 છે। ROCE 20.80% છે। ROE 16.80% છે। ફેસ વેલ્યુ 10 રૂપિયા છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 70.79% છે। એફઆઈઆઈનું હોલ્ડિંગ 5.46% છે। ડીઆઈઆઈનું હોલ્ડિંગ 6.21% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 17.53% છે। આ એક પ્રોફિટેબલ કંપની છે। સજ્જનો, એક વ્યુઅર્સનો ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કે તમે અલગ અલગ કંપની બતાવો છો, અમારે રૂપિયા ક્યાંથી કાઢવા રોકાણ કરવા માટે? તો સવાલ રસપ્રદ તો છે જ, સાથોસાથ ખૂબ જ ઊંડાણભર્યો પણ છે। કારણ કે એક ઉપલો વર્ગ જે રહીશ અથવા ધનવાન છે તે વર્ગ નાનો છે, તેને બાદ કરતા બાકીનો વર્ગ ઘણો વિશાળ અને મોટો છે, જેમાંથી મોટા ભાગના નો આ સવાલ હોય છે। અને આમ જો જોઈએ ને તો સમાજમાં 4 થી 5 ઉપર નીચેના વર્ગ પડી ગયેલા છે, જેમાં સૌથી ઉપર ધનવાન
ત્યાર પછી અપર મિડલ ક્લાસ, ત્યાર પછી લોઅર મિડલ ક્લાસ, ગરીબ અને અતિ ગરીબ. આમાંથી નાણાકીય કટોકટી ઉપલા એક વર્ગને બાદ કરતા ઓછા વત્તા અંશે મેજોરિટી આબાદીને તો છે જ. પરંતુ આ કટોકટીમાંથી જો બહાર આવવું હોય તો તેના રસ્તા શું? આ મુદ્દાને જો આપણે બેઝિક સમજવો હોય ને તો સૌથી પહેલા તો ઇન્કમ, એક્સપેન્સ, એસેટ, લાયબિલિટી વગેરેને સમજવું પડે અને ત્યાર પછી તેની સાથે વ્યવહાર અને સમજદારીપૂર્વક કામ લેવું પડે. સૌથી પહેલા આપણે આવક જાવક ઉપર જો ચર્ચા કરીએ ને તો આવક જાવકને લખવી પડે. સૌથી પહેલી શરૂઆત ત્યાંથી કરવી પડે અને ખર્ચ કરતા પહેલા બચત અલગ રાખી લેવી પડે પોતાની આવકમાંથી. ત્યાર પછી જ ખર્ચ કરવો પડે. ખર્ચ કર્યા પછી પાછળ જે વધે તે બચત, એવી માનસિકતા રાખવાથી બચત કદી થતી નથી. અને જો બચત જ ન થાય તો નિવેશ કરવાની અનુકૂળતા રહેતી પણ નથી હોતી. તેનાથી આગળ વીતેલા મહિના દરમિયાન લખેલો ખર્ચ જે હોય તેનો પણ અભ્યાસ કરવો પડે અને તેમાંથી બિનજરૂરી અથવા જે બચી શકે તેમ હોય તેવો ખર્ચ બંધ કરવા પડે અને બચાવી લેવા પડે. હવે વાત કરીએ આવકની, તો આવકને વધારવાનો પ્રયાસ કરવો પડે. તેના માટે મહેનતથી લઈ અને સ્કિલ ડેવલપ સુધીના પ્લાન કરીને આવક વધારવી પડે. હવે વાત કરીએ એસેટની, તો એસેટની સાદી ભાષામાં જો આપણે સમજીએ ને તો આપણી એક્ટિવ ઇન્કમ સિવાયની જે આવક રળીને આવે તે એસેટ, જેમાં આપણે ફિઝિકલી કંઈ ન કહીએ તેમ છતાં આવક આવે તે એસેટ, અથવા તો રળીને આપે તે એસેટ, જેને સાઇડ ઇન્કમ પણ ગણવામાં આવે છે. જો કે તે બંનેમાં જરા તફાવત છે. પરંતુ ઉદાહરણ તરીકે જોઈએ તો જમીનમાંથી આવતી ખેતીની આવક અથવા ભાડાની આવક, મકાન વગેરે, દુકાન ભાડે આપ્યું હોય તેની થતી આવક. હવે આમાં પાછો એનો એ જ પ્રશ્ન આવશે કે આવી મિલકત તો અમારી પાસે છે જ નહીં. અને વાત પણ સાચી છે કે દરેકને કંઈ મિલકત વારસામાં મળી નથી હોતી. તો તેઓએ શું કરવું? તો જેઓને વારસામાં એસેટ નથી મળી તેઓએ એસેટ ક્રિએટ કરવી પડે, બનાવવી પડે. હવે સવાલ આવે કે એસેટ એટલે કે મિલકત બનાવવી કઈ રીતે? તેમાં તો મોટી મૂડીની જરૂર પડે, પરંતુ તેવું નથી. એસેટ એટલે કે મિલકત જ તેવું પણ નથી. પોતે પોતાની આવકમાંથી બચાવેલી મૂડીનું રોકાણ કરી દે અને તે મૂડી તેનું રિટર્ન આપવા લાગે તે પણ એક એસેટ જ છે અને તેને એસેટમાં જ કાઉન્ટ કરવામાં આવે છે. અને આ એકદમ સહેલું છે. સમય લાગે છે, પરંતુ જો દ્રષ્ટિ હોય, વિઝન હોય તો ચોક્કસ થઈ શકે છે. અને એક નાની મૂડીથી નિવેશ કરવાના આજના આ ડિજિટલ યુગમાં સ્કોપ પણ ઘણા છે, રસ્તા પણ ઘણા છે. એક જમાનો હતો જ્યારે આપણા પૂર્વજો પોતાની બચત નગર શેઠને સાચવવા આપી દેતા માટે, અથવા પોતાની જમીનમાં ખાડો કરીને દાટી દેતા, અથવા સોના ચાંદીમાં રોકાણ કરતા. આનાથી વિશેષ ઓપ્શન પણ ન હતા તે સમયે. જ્યારે આજે તો દરેક રીતે અનુકૂળ આવે તેવા મલ્ટિપલ ઓપ્શન છે. બેંકથી લઈને મ્યુચ્યુઅલ ફંડ, ETF, બોન્ડ, સ્ટોક વગેરે જરૂર છે માત્ર તે દિશામાં વિચારીને શરૂઆત કરવાની, ધીરજથી અને ચોક્કસ ગણિતથી કામ લેવાની જરૂર છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.